છે ને અત્યારે તો એને રમવા જવું છે, હું ના પાડું છું તો ભાઈ કે નહીં, હું જીદ કરીને બેઠો છે ગલ્લો. હા તો એક પેપર છે તો એક પેપરનું કીધું વાંચ તો સારું છે તો, અને ભાઈ કે ના. હા તો ચાલ રમવા હાલો, ધૂળવાળા કપડાં થશે બેટા. ચાલો હવે મારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, બકાલું લેવા જવું છે, બકાલું કાંઈ છે નહીં. અને અમારે ગલુભાઈ જોઈ બે ભાઈ જાય છે ને બધી વસ્તુ મંગાવી છે, તો બધી ગામમાં બધી ખરીદી કરવા જાય છે, થોડી શ્રીફળ ને એવું બધું લેવું જ નહીં તો ચાલો બાય. ચાલો હવે અમારે વિશુ અત્યારે શ્રીફળના સોતરા ઉતારે છે, કેમ કે એની અંદર અમારે અનાજ ભરી અને કીડિયાર પૂરવા જવું છે મારે. જયશ્રીની નાળી શ્રીફળ એને ઘેરે થઈ આવ્યો છે વિશુ. અત્યારે સૈતર મહિનો છે ને તો કેડિયારો પૂરશે. હા એ ભલે નહીં હા ના સોતરા નીકળે પછી ખબર પડે. તો અત્યારે આપણે આ વિશુ છે ને શ્રીફળના સોટલા ઉતારી નાખ્યા હતા, અને આ બધી વસ્તુ આપણે જો આ કાણું પાડ્યું ને વિશુ પાણી દીધું છે ને એના અંદરથી પાણી કાઢી નાખ્યું છે. તો આપી રવો, ખાંડ ને લોટ એ બધું આપણે આને અંદર ભરવું છે, વધશે ને એ આજુબાજુ બધે વેરી દેવું. તો આપણે આટલું જ મિક્સ કરીશું ગયું, કેમ કે એમાં એવું છે આટલું ઘી નાખ્યું ને એટલે આવું થઈ ગયું ને. આ બધું છે ને આજુબાજુ આ નાળિયેર છે ને આની અંદર આટલું આ ભરાય છે ને પછી જ્યાં આપણે જઈએ ને નાળિયેર મૂકવા ત્યાં આ બધું વેરી દેવું, બરાબર. આટલું જ સમાય, સાચું નહીં સમાય, નહીં તો આ બધું મિક્સ કરી દે પણ આટલું જ સમાય. નાનું એવું નાળિયેર છે ને એટલે બીજું લઈ આવ્યો ખરો મોટું બધું, પણ અંદરથી આ નાનું નીકળ્યું એવું થયું બોલ. ચાલો હવે આ બે ભાઈઓ તમારે આ છે ને આખું ખાનું ગલું એનું ખોલ્યું છે, અને અત્યારે છે ને ગલું એમ કહે છે કે હું છે ને આ બધા મારા ચોપડા છે ને એ બધા વેચી આવું છું અત્યારે પસ્તીમાં. તો અત્યારે પૂછી આવ્યો છે ગલું, દુકાન ખુલી છે તો વિશુ એના બધા ચોપડા તપાસીને દે છે. કઈ નોટમાંથી કાંઈક નીકળ્યું, શું નીકળ્યું છે ગલું? પેપર છે. અમારે ગલું તો હોય એની બાજુમાં એના બાવ હોતે હોય છે નાના નાના જ્યાં જાય ને કાગળ માંથી અમારે કરણ ને જન્ય વન્ય પ્રાણી નું શું કેવાય બતાવ. હા એટલે નીકળ્યું છે એટલે અમારે ગલું એ અત્યારે કાઢી લીધું છે. તો ચાલો હવે અમાર પૂતું હતે આવી ગયો છે, આજે ટકો કાઢી નાખ્યો છે. પૂતું બતાવતો એના નાની હોત થઈ ગયા ને તો અમારે હું પૂતું એમ કે મારે ટકો કરાવી નાખો છે. દરરોજ હોયા જ કરતો હતો અમાર પૂતું, એને નાની એને બહુ જ વાલા હતા કા પૂતું. પછી આજ તો ખુશ છે ને એટલે આજ રમવા આવ્યો છે, નહીતર આજ 8 દિવસથી નહોતો આવતો કા પૂતું. અત્યારે સ્ટોર રૂમ માંથી ભાઈ કે પુઠ્ઠા આ હતા મારા, અત્યારે પુઠ્ઠા કલેક્શન માં જાય છે બસ્તીના એટલા. હા એટલા તો પૈસા દે મમ્મી. મમ્મા પૈસે હા દો ડાયરેક્ટ કઈ પૈસા લઈને થઈ ગયો ડાયરેક્ટ. કેટલા આવ્યા તે તો ખરા. કેટલા લઈએ? 121. એક રૂપિયાનો ચડાવો 121 બે હાલ હવે ભાગ ખાતા હાલ 20 રૂપિયાનો એનું 100 રૂપિયા ગલામ નાખ દે. આ થેલિયું આ શું કરો તમે? ફુદીનો તોતો અને શું કેવા આપણે સાઈઝનો મસાલો બનાવવો છે એટલે ધોઈને પછી આ બધું આમ ફૂકવી દઉં ને પંખા નીચે હુકઈશું ને એટલે મસ્તી નો થાય. સાઈઝનો મસાલો બનાવશે કે ઉનાળો છે ને તો સરસનો બની જાય. તો સાઈઝ ફુદીનો હે તો સાઈઝ ના સીધા હુકાય પછી થાય ને દીકરા. આ બધું ફુદીનો છે ને પંખા નીચે પંખો ફૂલ કરીને ચાલુ અને હુકાય મસ્ત જાય. આવી ગઈ અત્યારે આ થોડી ઘણી હુકાઈ ગઈ છે વેફર. હવે 12 વાગ્યા ને તો મમ્મી કહે છે કે આને આમાં લે તો ગરમ અને ઉપર તડકામાં હુકાઈ આવ્યા.
વ્યસ્ત ટાઈમ એનો ગઈ મસ્ત બની ગયા અડધા ભાગ અડધી ઢોકાઈ ગઈ આ છે ને તડકે 5 વાગ્યા લગી રહે ને તો બહુ મસ્ત થઈ જાય આજ. હવે આવી જ રીતના બનાવવાની 5 વાગે ને એટલે તરત જ આમાં છે ને એમ કરાય તો અત્યારે તમે વચમાં છાયામાં પગ રાખ દો. અત્યારે હવે ફૂલ તડકા આવ્યો ચંપલ નથી લેતા તમે ઓલા કિનારીએ પગ રાખો બાકી બળશે ફૂલ. તગાડામાં તો વધુ થાય. ભલે થાય ને તડકો ન લાગે ને બાપા પગ કેવા બળે છે હવા આમ તડકો જેવો છે હાવ. જો ઓલા ફૂલ કેવા મસ્ત ઉઘડે વિસુ ક્યાં ફૂલ? હા હા પર્પલ કલર તો મેં રાખ્યા જ નથી બધા ગુલાબી જ રાખ્યા છે એની બદલે પર્પલ કલર એક ભર્યું છે ભાઈ. પિન તો આવી ગઈ. એવો તડકો છે હાલ ને વિસુ બહુ હાલો 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 હું ચાલો અત્યારે કેટલા 5 વાગ્યા ને? 5:45 થયા. અત્યારે 5:45 વાગ્યા છે ને અત્યારે અમે આવ્યા છે ઉપર લેવા ઉકાઈ ગઈ કે નહીં. ઓકે મસ્ત હુકાઈ ગયું. પેલા નહીંતર આપણે છે ને 3 વાગતા ને તો અહીં એપાર્ટમેન્ટની હિસાબે તડકો ન આવતો હજી અત્યારે 6 વાગવા આવ્યા તો તડકો જોઈ જમીન તો તપે છો ગરમ ગરમ. એટલે છાંયો છે તોય એમ. હા છાંયો છે તોય તડકો છે. જમીન જ તપે છે એટલે શું એવું લાગશે ને તો સવારે પાછી સુકાઈ ગયું. તો ગલો અમારો કાલ રસના લઈ આવ્યો હતો ને હે તો એને થોડીક ઓલું મૂકી દીધું હતું ફ્રી બરફના ખાનામાં તો એને જો ત્રાસી ગુલ્ફી થઈ ખરી પણ એ ત્રાસી બની છે અને આ સવારનો રસના પડીકા લઈ આવીને ભાઈ પીધા પીધ છે એવું કરે છે અમારે ગલુભાઈ. કેવી બની છે ગલું? એવું છે હવે અત્યારે 8 વાગી ગયા છે અને ના 9 વાગ્યા અને રસોઈ થઈ ગઈ છે અને જ્યાં અહીંયા મેં ઓલું શું કહેવાય ફુદીનો લઈ આવ્યા હતા એ ફુદીનો અત્યારે અહીં પંખાની છે મેં ફૂંકવી દીધો છે અને વિશુભાઈ જમીન નવરા થઈ ગયા ને હું એક રોટલો બને છે ને બીજું બની ગયું રસોઈ એ વિશુ જમી લીધું અને એને પપ્પા હારું રોટલા બનાવ્યા ચાલુ જ છે.